શ્રી સમસ્ત સતવારા સમાજ થાનગઢ આયોજિત મહાશિવરાત્રિની 9મી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું। સિદ્ધનાથ મહાદેવની વેશભૂષામાં મીત નકમ ઉપસ્થિત રહ્યા હતા। મહાશિવરાત્રિની સિદ્ધનાથ મહાદેવની શોભાયાત્રા 15મી ફેબ્રુઆરી રવિવારે શ્રી વાસુકી દાદાના મંદિરેથી મહંત નીરજગીરી બાપુ દ્વારા ભગવાન સિદ્ધનાથ મહાદેવને ફૂલહાર પહેરાવી બપોરે 3 વાગ્યે શોભાયાત્રા પ્રસ્થાન કરાવવામાં આવી। મહાશિવરાત્રિની શોભાયાત્રામાં 1500 જેટલા લોકો સમસ્ત સતવારા સમાજ થાનગઢના ભાઈઓ બહેનો બાળકો વડીલો સહિત આગેવાનો બહોળી સંખ્યામાં જોડાયા હતા। સતવારા સમાજ દ્વારા ભૂમિ ડીજે મામા ગ્રુપ સુરેશભાઈ મકવાણા દ્વારા ડીજેની વ્યવસ્થા કરવામાં આવી। ભોળાનાથના ભજન ગીત દ્વારા સમાજના લોકો ડીજેના તાલે ગરબે રમ્યા હતા તથા ઓરેન્જ શરબતની વ્યવસ્થા આદ્યશક્તિ ગ્રુપ દ્વારા કરાઈ હતી। આવી વાસુકી વોટર સપ્લાયર દ્વારા પાણીની વ્યવસ્થા કરાઈ તથા વિસ્તાર પ્રમાણે સતવારા સમાજ દ્વારા સમગ્ર વ્યવસ્થા કરવામાં આવી હતી। સમાજના લોકો દ્વારા રોકડ દાન આપી ધન્ય બન્યા હતા। તો થાનગઢના શોભાયાત્રામાં વાસુકી મંદિરથી મેઇન બજાર ફૂલવાડીમાં શોભાયાત્રાનો રૂટ રાખવામાં આવ્યો હતો। આ શોભાયાત્રા સમાપન સાંજે 5 વાગ્યે બાવળવાડા મેલડી માતાજીના મંદિરે કરવામાં આવી। શ્રી સમસ્ત સતવારા સમાજ થાનગઢ દ્વારા સમસ્ત સતવારા સમાજ થાનગઢ દ્વારા શોભાયાત્રાને સફળ બનાવવામાં આવી હતી। રિપોર્ટ બાય જયેશભાઈ મોરી। શ્રી સમસ્ત સતવારા સમાજના ઈષ્ટદેવ એટલે કે સિદ્ધનાથ મહાદેવ જ્યારે મહાશિવરાત્રિનો પર્વ આવતો હોય ત્યારે આજે યાદ કરીએ તો આજે 9મું વર્ષ છે અને 9મું વર્ષ હોય અને મહાશિવરાત્રિનો પર્વ હોય ત્યારે એ મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે જ્યારે આજે સમાજની જ્યારે વાડી હોય ત્યારે એની અંદર શોભાયાત્રા તરીકે સિદ્ધનાથ મહાદેવની શોભાયાત્રા માટે એ સિદ્ધનાથ મહાદેવને ફૂલવાડીથી એ સજ્જ કરીને મહાશિવરાત્રિ નિમિત્તે વાસુકી દાદાના મંદિરે એ રથયાત્રા માટે ત્યાંથી નીકળીને નગરજના એટલે કે મુખ્ય માર્ગો સુધી મ્યુનિસિપલ હાઈસ્કૂલથી મેળાના મેદાનથી અને મુખ્ય માર્ગો સુધી અને ત્યારે છે પૂર્ણ એ જે બાવળવાડા મેળડીના નાનજીભાઈ કણઝારિયા છે। શ્રી સમસ્ત સતવારા સમાજ થાનગઢ આયોજિત આજે 9મી રથયાત્રાનું આયોજન કરવામાં આવેલ હતું। બપોરના 3 વાગ્યે રથયાત્રા સ્ટાર્ટ કરવામાં આવી હતી। વાસુકી દાદાના મહંત દ્વારા રથયાત્રાને સ્ટાર્ટ કરવામાં આવેલ હતી। મુખ્ય માર્ગ દ્વારા હાઈસ્કૂલથી મેળાના મેદાનમાં રાસ ગરબાનું આયોજન કરેલ હતું। ત્યારબાદ મુખ્ય માર્ગ દ્વારા ફૂલવાડી વિસ્તારની અંદર આવી શરબત પણ પીવડાવવામાં આવેલ હતું અને ધીમે ધીમે રથયાત્રા નાચતે ગાજતે ભગવાન શિવજીના તાંડવ નૃત્ય સાથે શ્રી બાવળવાડા મેલડી માતાજીએ સુંદર મજાનું ગરબાનું આયોજન સાથે રથયાત્રાને સમાપ્ત કરવામાં આવેલ હતી। બોલો સિદ્ધનાથ મહાદેવની જય।